મોટી અને અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો। ઠંડીને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે। રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે હવે ફરી એકવાર કમોસમી વરસાદ સામે આવી શકે છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। વિગતો મુજબ હવામાન વિભાગ દ્વારા આગામી 5 થી 7 દિવસને લઈને આગાહી કરાઈ છે, જેમાં 4 દિવસ બાદ 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। અરબ સાગરમાં આવેલા ટ્રફને કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે। મહત્વનું છે કે આજે ગાંધીનગરમાં 12.5 અને અમદાવાદમાં 14.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। હજુ પણ ઠંડીમાં વધારો થશે। આગળના સમાચાર વિશે વાત કરીએ તો આજે ગોંડલ માર્કેટયાર્ડમાં એક ધાણીની આવકનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું। વાત કરીએ તો આ વર્ષે નવા ધાણીની સિઝનનો પ્રારંભ થાય તે પહેલાં ગોંડલ માર્કેટયાર્ડમાં પ્રથમ વખત જસદણના વિજયભાઈએ એક નવા ધાણેથી 5 થી 6 મણ લઈને પહોંચ્યા હતા। યાર્ડમાં નવા ધાણીની આવક થતાં જ આજે ધાણીની મુહૂર્તની હરાજી શ્રીફળ વધેરીને વેપારીએ કર્યું। ખેડૂતોને મીઠા મોઢા કરાવી અને કરવામાં આવી હતી હરાજી શરૂ। શુક્રવારની હરાજીમાં નવા ધાણાના 20 કિલોનો રેકોર્ડ બ્રેક ભાવ 36,000 રૂપિયા બોલાયા હતા, જેમાંથી ખેડૂતો ખૂબ જ ખુશ થયા હતા। સાઉથ આફ્રિકાનું મેચમાં મોયો। જી હા, ઇન્ડિયા vs સાઉથ આફ્રિકા વચ્ચે જે ટેસ્ટ મેચ ચાલી રહી છે તેને લઈને મહત્વના સમાચાર આવ્યા છે। ઇન્ડિયા 7 વિકેટે ભારત મેચ જીતી ગયું છે, સાઉથ આફ્રિકાને હરાયું છે। બીજી ટેસ્ટ જીતવા માટે ભારતને 79 રનનો ટાર્ગેટ મળ્યો હતો। પહેલી ઇનિંગમાં સિરાજે 6 વિકેટ ઝડપી તો બીજી ઇનિંગમાં બુમરાહે 6 વિકેટ ખેરવી નાખી હતી। 1993 પછી ભારતે 31 વર્ષ બાદ સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ મેચ જીતી હતી। સિરીઝ બીને 1-1થી બરાબર કર્યું હતું। તમારા મતે મેચમાં કયા ખેલાડીનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું તેના વિશે કોમેન્ટ કરજો। અને આ ટેસ્ટ મેચ સાવ ટૂંકી 1.5 દિવસમાં પતી ગઈ। ઓનલાઈન ફોર્મ ભરવાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગૌણ પસંદગી મંડળી પરીક્ષાની ફી અંગે લેવાયેલો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે। હવે બધી પરીક્ષાઓ માત્ર ઓનલાઈન અરજી કરી શકાશે। 500 રૂપિયા સુધીની ઓનલાઈન અરજી સાથે ફી લેવામાં આવશે। સૂત્ર મુજબ ઓનલાઈન અરજી સાથે જોડાયેલા રૂપિયા પરીક્ષા બાદ અપાશે। પરત ફોર્મ ભર્યા પછી પરીક્ષા નહીં આપનારને પૈસા પરત આપવામાં નહીં આવે તેનો મહત્વનો નિર્ણય હાલમાં લેવામાં આવ્યો છે અને 500 રૂપિયા ફી પણ નક્કી કરવામાં આવી છે। આગળના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવને લઈને મોટી અપડેટ આવી છે। આ સપ્તાહના ચોથા કારોબારી વિશે સોના ચાંદીના ભાવમાં મોટો ધડાકો નોંધાયો છે। ગઈકાલ સુધીમાં 74,000ના સ્તર પર ઉપર ટ્રેડ થતું ચાંદી આજે 73,000 આવી ગયું હતું, એટલે કે 1,000 રૂપિયા ચાંદીમાં ઘટ્યું હતું। જ્યારે બીજી બાજુ તેમાં ટ્રેડ થતું સોનાના ભાવ વિશે વાત કરીએ તો 700 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો હતો। આજે સવારે 10:45 વાગે સોનાના ભાવ વિશે વાત કરીએ તો 0.25% વધારા સાથે 62,666 રૂપિયા પ્રતિ 10 ગ્રામના બોલાઈ રહ્યા છે। સોનાની કિંમત ઘટતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ હાલમાં નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સોનાનો ભાવ હજુ પણ 60,000 ને 65,000ની પાર જાય તેવી લાગી રહ્યું છે। આગળના સમાચાર વિશે વાત કરીએ તો રામ મંદિરને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। પીએમ મોદી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં મુખ્ય યજમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે। એટલે કે એવી પૂરેપૂરી શક્યતા છે કે વડાપ્રધાન પોતાના હાથે ગર્ભગૃહમાં રામલાલની મૂર્તિને સિંહાસન પર સ્થાપિત કરશે। ઓડિશાના જગન્નાથપુરી મઠના શંકરાચાર્ય સ્વામી નીલકંઠના સરસ્વતીએ આ અંગે વિરોધ વ્યક્ત કરતા કહ્યું હતું કે 22 જાન્યુઆરી 2024ના રોજ યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠા વિધિમાં ભાગ લેવા માટે અયોધ્યા નહીં જાય। વધુમાં કહ્યું હતું કે મોદીજી ઉદ્ઘાટન કરે છે અને પ્રતિમાને સ્પષ્ટ કરે છે તો શું કે તમારે તાળીઓ પાડીને જય ઠાકર કરી શકાય? તમે એક કોમેન્ટ તો કરી શકો છો, જય શ્રી રામ લખી, અને 22 તારીખ યાદ રાખજો શ્રી રામ મંદિરને ઉદ્ઘાટનને લઈને।
5 દિવસ કેવી પડશે ઠંડી? હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામ આશ્રય યાદવ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગુજરાતમાં હજુ 5 દિવસ સુધી આવું જ તાપમાન રહેશે. હાલમાં અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.9 ડિગ્રી નોંધાયું, જ્યારે 8.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યમાં ઠંડુ શહેર યથાવત. રાજ્યમાં અંદાજે 10 કિમીની ઝડપે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે અને આ તાપમાનમાં વધુ 5 દિવસ સુધી કોઈ ફેરફાર થશે નહીં. રાજ્યમાં હાલ વરસાદની કોઈ પણ આગાહી કરવામાં આવી નથી. તમારા વિસ્તારમાં કેવી ઠંડી છે તેના વિશે કોમેન્ટ કરીને જણાવજો. શાકભાજીના ભાવમાં ઘટાડો. ગુજરાતમાં શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શિયાળામાં પાકની આવક થતાં ભાવમાં ઘટાડો નોંધાયો છે. લીલી ભાજી 30 રૂપિયા કિલો અને મૂળો અને ગાજરના ભાવમાં ₹20 થી ₹30 કિલો ઘટાડો થયો છે. તો આદુના ભાવમાં પણ આંશિક ઘટાડો જોવા મળ્યો છે. ₹200 કિલો મળતું આદુ હાલ ₹160 કિલો મળે છે. તો બજારમાં ટમેટાના સૌથી ઓછા ₹20 થી ₹30 કિલો ભાવ મળી રહ્યા છે. તો તુવેર દાળ ₹80 થી ₹100 અને લીલા મરચાં ₹80 થી ₹60, જ્યારે વટાણા ₹30 થી ₹40 કિલોના ભાવે મળી રહ્યા છે. હાલમાં શાકભાજીની આવક ખૂબ જ હોવાથી ભાવમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ હાલ પૂરતા આટલા જ રહેશે તેવી સંભાવના છે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારે મોટી કમર કસરી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યમાં બનતી સાયબર ક્રાઇમની ઘટનાઓને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તારીખ 30 અને 31 ડિસેમ્બર દરમિયાન દાહોદ, ખેડા, નર્મદા, મહીસાગર, તાપી, ઓરા, ડાંગ, આહવા, મોરબી, દેવભૂમિ, દ્વારકા, છોટાઉદેપુર, અરવલ્લી, પાટણ, બોટાદ અને ગીર સોમનાથ જેવા 14 જિલ્લાઓમાં સાયબર ક્રાઇમના પોલીસ સ્ટેશનોની લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આધુનિક ટેકનોલોજીથી નવીન સાયબર ક્રાઇમની પોલીસ સ્ટેશનમાં દ્વારા પોલીસ વધુ ઝડપી અને ચોકસાઈથી કાર્ય કરી અને પીડિતોની મદદ કરશે તે માટે એક નવું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હેલ્પલાઇન નંબર 1930 ઉપર જાહેરાત કરવામાં આવી છે. ગૌણ સેવાએ ભરતીની કરી જાહેરાત. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળી દ્વારા જાહેર મહત્વની ભરતી બહાર પાડવામાં આવી છે. અત્રે જણાવી દઈએ કે આંકડા મદદની કુલ 188 જગ્યાઓ પર ભરતી જાહેર કરવાઈ છે. 16 જાન્યુઆરી સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. સંશોધન મદદની વર્ગ 3 માટે કુલ 99 જગ્યા, જ્યારે આંકડા મદદની માટે કુલ 89 જગ્યા ઉપર ભરતી માટે સીધી જ અરજી મંગાવવામાં આવશે. હાલમાં નવી ભરતી પણ આવી શકે છે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જણાવ્યું હતું કે જે કામ કરો તે આયોજક રદ કરો. તેમણે ઉમેર્યું છે કે પહેલાં રોડ બનાવવામાં આવે છે, પછી ગટરના નામે રોડ તોડવામાં આવે છે. તે યોગ્ય નથી. યોજનાના વિનયની કામગીરી કરીશું તો આખી સરકારને સાંભળવું પડશે. કામની ગુણવત્તામાં કોઈ બાંધછોડ કરશો નહીં. વધુમાં કહ્યું કે કામની ક્વોલિટીમાં કોઈ બાંધછોડ નહીં કરવાની, પરંતુ મેયર થઈ જાઓ એટલે એમના વોર્ડમાં જ કામ કરાવે તેવું ના ચાલે. તેમણે કહ્યું કે ધારાસભ્ય બની ગયા એટલે નગરપાલિકા કબજો જમાવે તેવું પણ ના ચાલે. તો તેમનો પણ કામનું પૂરેપૂરું બોજ તેમના માથે જ રહેશે અને પૂરતું કામ ઉપર ધ્યાન આપો તેવી પણ એમને અપીલ કરવામાં આવી છે. આગળના અને મહત્વના સમાચાર વિશે ફટાફટ જાણીએ તો શિક્ષકો માટે સારા સમાચાર મળી રહ્યા છે. વિઠ્ઠલભાઈ પટેલ ભવન ગુજરાત વિધાનસભા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શિક્ષકો માટે મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં મનગમતા જિલ્લાઓમાં બદલે માટે શિક્ષકોની પસંદગી અપાઈ શકે છે. શિક્ષકોની આંતરિક જિલ્લાઓમાં ફેરબદલી માટે કેમ્પ યોજાશે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તાપમાન DPOને પત્ર લખીને જાણ કરાઈ છે. 31 મે 2024માં નિવૃત્ત થતા શિક્ષકોને ધ્યાનમાં રાખી માહિતી એકત્ર કરવામાં પણ આદેશ કરવામાં આવ્યો છે. આજના અને આગળના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ.